વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે રકમમાં જ કીધેલું છે બે અંકોની સંખ્યા. બે અંકોની સંખ્યાનો અર્થ એમ થાય એનામાં એકમનો અંક અને દશકનો અંક હશે તો જ બે અંકોની સંખ્યા થાય. તો લખવાનું, ધારો કે બે અંકોની સંખ્યાના દશકનો અંક x અને એકમનો અંક y છે. પછી લખવાનું, મૂળ સંખ્યા બરાબર 10x + y. હવે તમને કદાચ પ્રશ્ન થતો હશે કે આવી રીતે કેમ લખ્યું? તો એના માટે આપણે સંખ્યાના ઉદાહરણ દ્વારા જ સમજીએ. ધારી લ્યો કે 44 છે, જેનામાં એકમનો અંક 4 છે અને દશકનો અંક પણ 4 છે. આપણે એકમ દશક તો જાણીએ છીએ. હવે 44 ને હું 40 + 4 લખું તો તે 44 જ રહેશે. ખાલી લખવાની પદ્ધતિ બદલાવી છે તો 44 જ. હવે આ 40 + 4 ને કે 44 ને હું 10 × 4 + 4 આમ લખું તો એ છે તો 44 જ, પણ મેં લખ્યા અલગ રીતે છે. માટે આપણે આવી રીતે લખીએ છીએ. માટે આપણે અહીં 10x + y લખ્યું છે. હવે આપણે અંકોની અદલાબદલી કરવાનું કીધેલું છે, જે અહીં લખેલું છે તે શબ્દ પકડીને આપણે આગળ હાલીએ. હવે અંકોની અદલાબદલી કરતા દશકનો અંક y અને એકમનો અંક x થાય, માટે નવી સંખ્યા બરાબર 10y + x. હવે આપણે રકમની પહેલી જ લાઈનમાં એટલે પહેલી શરત કીધેલી છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, તો તે આપણે લખી લઈએ. પહેલી શરત મુજબ x + y = 9. આ આપણું પહેલું સમીકરણ થશે. હવે બીજી શરત વાંચીએ. કીધેલું છે કે સંખ્યાના 9 ગણા કરતા, સંખ્યા એટલે મૂળ સંખ્યા, આના 9 ગણા કરવાના એમ કીધેલું છે. પછી આગળ વાંચીએ, એ અંકોની અદલાબદલી કરતા એટલે જે આપણે કરી, અદલાબદલી કર્યા પછી આપણે શું મળ્યું? 10y + x કરતા 2 ગણી છે, તો આપણે આને 2 વડે ગુણવાનું. માટે લખવાનું, બીજી શરત મુજબ 9(10x + y બરાબર 2(10y + x. હવે આપણે 9 × 10x અને 9 × y કરીએ અને બીજી સાઈડ 2 × 10y + 2 × x કરીએ તો આપણે આગળ મળશે 90x + 9y બરાબરની બીજી સાઈડ 20y + 2x. હવે 20y + 2x ને બરાબરની આ સાઈડ લઈ આવીએ, માટે આપણું આગળનું પદ થશે 90x + 9y - 20y - 2x = 0. હવે 90x વત્તા છે ઓછા 2x કરીએ તો આપણે કેટલા મળે? 88x. કેવા મળશે? પ્લસ મળશે, કારણ કે 90 મોટી સંખ્યા છે. તેવી જ રીતે +9y - 20y થશે તો બાદ બાકી, પણ મોટીમાંથી નાની બાદ કરવાની, એટલે 20 માંથી 9 બાદ કરવાના. રહે કેટલા? 11. 11 રહેશે કેવા? ઓછા રહેશે. શું કામ ઓછા રહેશે? 20 મોટો કે 9 મોટો? 20 મોટો, માટે મોટા પદની નિશાની. માટે આપણું આગળનું પદ થશે 88x - 11y = 0. હા, આપણે આનામાં કંઈ કોમન કાઢી શકીએ છીએ. આપણે 11 વડે બંને સંખ્યાને ઉડાડી શકીએ છીએ. 11 અઠા 88 અને 11 એકુ 11. માટે આપણું બીજું સમીકરણ થશે 8x - y = 0. આપણે અહીં બે સમીકરણો મળી ગયા છે. હવે આગળ દાખલો આપણે લોપની રીતથી કરશું. લોપની રીતમાં x અથવા y ને આપણે 0 કરવાનો હોય છે. તો શું 0 થઈ જાય છે એમને? હા, અહીં 1y છે અને અહીં પણ 1y છે, તો 0 તો થઈ જાય છે. આપણે કાંઈ ગુણવાની જરૂર પડશે નહીં. પણ હવે નિશાની ઉપર ધ્યાન દો, તો અહીં +y છે અને અહીં -y છે. લોપની રીતમાં આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે નિશાની બદલાવવામાં આવે છે. ધારો કે 8x અહીં પ્લસ છે તો તે માઇનસ થઈ જશે, -y છે તો તે +y થઈ જશે, તો આપણો y નો લોપ થાય નહીં. તો એના માટે આપણે અહીં સરવાળો કરવાનો. તો લખવાનું, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા. પછી સમીકરણ 1 લખવાનું, x + y = 9. બીજું સમીકરણ લખવાનું, 8x - y = 0. હવે જો આપણે અહીં બાદબાકી કરતા હતા તો 8x છે એ પ્લસમાં છે એ માઇનસ થઈ જાત, અહીં -y છે તે પ્લસ થઈ જાત, તો આપણો લોપ થાત નહીં. અહીં સરવાળો કરીએ છીએ તો આપણે નિશાની બદલાવાની જરૂર પડતી નથી. માટે હવે આપણે સીધું બાદબાકી કે સરવાળો જે નિશાની છે એ પ્રમાણે આગળ વધીએ.
x વત્તા 8x થાય કેટલા? 9x વત્તા y ઓછા y ઉડી જાય, થઈ જાય 0, માટે આ તો ઉડી ગયો. 9 વત્તા 0 થાય કેટલા? 9, માટે આપણે મળશે 9x બરાબર 9. હવે x ને એકલો પાડીએ તો 9 બરાબરની બીજી સાઈડ જાય. x બરાબર 9 ના છેદમાં 9. 9 ભાગ્યા 9 કરીએ તો મળે 1, માટે આપણે x ની કિંમત મળશે 1. હવે આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં x બરાબર 1 મૂકીએ તો આપણે y ની કિંમત મળી જાય. મેં અહીં સમીકરણ 1 માં x ની કિંમત મૂકી છે અને આગળ દાખલો ગણ્યો છે. સૌથી પહેલા સમીકરણ 1 લખી લઈએ. x વત્તા y બરાબર 9. હવે x બરાબર 1 મળેલું છે તો x બરાબર 1 મૂકીએ. 1 વત્તા y બરાબર 9. હવે y ને એકલો પાડીએ તો મળે y બરાબર 9 ઓછા 1. 1 ઉંઆ સરવાળામાં હતો માટે અહીં બાદબાકીમાં આવ્યો. 9 માંથી 1 જાય તો રે 8, માટે આપણે y બરાબર મળશે 8. આપણો જવાબ અહીં પૂરો થતો નથી. આપણી પાસે 2 અંકોની સંખ્યા માંગેલી છે. 2 અંકોની સંખ્યામાં આપણે દશકનો અંક x ધારેલો હતો જે આપણે 1 મળેલો છે, અને એકમનો અંક y ધારેલો હતો જે આપણે 8 મળેલો છે. તો લખવાનું, આમ માગેલ સંખ્યા 18 છે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.